માતરના ધારાસભ્ય પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોમાં। કલ્પેશ પરમાર ટ્રેક્ટર લઈને પહોંચ્યા। પોતે ટ્રેક્ટર ચલાવી વિસ્તારોની મુલાકાત લીધી। ભલાડા, બાલોતરી, દલાલી સહિત ગામડાઓની મુલાકાત લીધી। 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ છે। ખેડા જિલ્લામાં અવિરત પડેલા વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર સ્થિર જળબંબાકારની સ્થિતિ રહી છે। વરસાદ છે તે છેલ્લા 24 કલાકથી બંધ થયો છે, પરંતુ સ્થિતિ હજુ યથાવત છે અને પાણી છે તે જળબંબાકાર। માતાના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ વિસ્તારનો ત્યાગ મેળવવા ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે। તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રહી છે। કલ્પેશભાઈ, કેવા પ્રકારની સ્થિતિ થઈ? અત્યારે ટ્રેક્ટર લઈને ફરવાનો વારો આવ્યો છે, આ કારણ શું અને હજુ અત્યારે શું કહી રહ્યા છો? કારણ તો તમને બધાને જગ જાહેર છે કે અતિશય વરસાદ પડવાના કારણે આ વિસ્તારની અંદર નીચો વિસ્તાર હોય એટલે પાણીનું આવરણ વધારે હોય એટલે વરી ગયું। એટલે અત્યારે મારા ઘરથી 500 મીટર દૂર જે ભરાડા કાંસ આવે ને એક મગરોલથી કાંસ બીજો આવે, એ બંને કાંસ ભેરા થયેલા હોય, બીજો એક ડબ્બો સુચિત્રા કાંસ આવે, એ કાંસનું પણ તૂટી ગયું। એના કારણે પાણી આ બધું જ ભરાડામાં આવતું હોય એના કારણે અતિશય પાણી ભરાઈ ગયું છે। અત્યારે મારા ગામની અંદર આ જે મગરોલ ભલાડા રોડ છે તે એની ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયું છે। કલ્પેશભાઈ, અત્યારે તમે ત્યાગ મેળવવા જઈ રહ્યા છો, કેટલા વીઘા જમીન પાણીમાં ગરકાવ હશે? ભલાડાની લગભગ 60 થી 70% જમીન બધી જ પાણીની અંદર હોય અને ડાંગરની રોપણી કરવાની પણ રોપણી થઈ શકે નહીં એવી પરિસ્થિતિ, કારણ કે ખેડૂતોના ધરું પણ બધા બગડી ગયેલા છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે કલ્પેશ પરમાર છે તે પોતે ટ્રેક્ટર ચલાવીને આ ત્યાગ મેળવવા જઈ રહ્યા છે અને કહી શકાય કે પરિસ્થિતિ એટલી વિકટ છે। બીજો દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો, માત્ર પાણી જ પાણી છે, તમે જ્યાં જુઓ ત્યાં દૂર સુધી। એટલે કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધશે કે જો કે મહત્વની વાત કરવામાં આવે તો કાંસ ઉપર 20 થી વધુ નવા બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે હજુ ગામમાં કોઈ પાણી ઘૂસ્યા નથી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા। તો અમારા સંવાદદાતા ઉમંગ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેતરોમાં જ 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, જે પાક છે તેનું નુકસાન થયું છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થઈ 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઊભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે, કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। ખેડા જિલ્લામાં વરસાદે વ્યાપક પાક નુકસાન કર્યું। વરસાદ બંધ થયાના 48 કલાક પછી પણ પાણી ભરાયેલા છે। માતરના વાલોતરી ગામમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાવાથી ડાંગરનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। માતર તાલુકાની 5000 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા પોતાની વ્યથા વર્ણવી હતી। ખેડૂતોએ નુકસાનનો સર્વે કરાવી સહાયની માંગ કરી છે। ત્યારે જળભરાવ અને પાકમાં નુકસાનીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત આગેવાનોએ વિસ્તારની મુલાકાત લીધી અને ખેડૂતોની વ્યથા સાંભળી, સાથે ખેડૂતોને હૈયાધારણા પણ આપી। ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે ખેડૂતોની સહાય માટે સરકારમાં રજૂઆત કરવાની પણ ખાતરી આપી। અત્યારે હું જે ઊભો છું તે કોઈ નદી નહીં પરંતુ ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના ગામના ખેતરો છે। પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે છેલ્લા 3 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો 20 ઇંચથી વધુ વરસાદ, અને આ વરસાદના કારણે અત્યારે જાણે ખેતરોની અંદર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। બીજી બાજુ ન્યૂઝ 18 ગુજરાતી ટીમ સતત આ ખેડૂતોનો અવાજ બનતી હોય છે, ત્યારે આજે માતર તાલુકાના ખેડૂતો પાસે પહોંચી છે। સીધી ખેડૂતો સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારની સ્થિતિ થઈ આગળ? મુન્નાભાઈ મારું નામ। મુન્નાભાઈ, કેવા પ્રકારની પરિસ્થિતિ? ત્યારે 24 કલાક સતત વરસાદ પડવાથી અમારા ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે। એટલે અત્યારે પાણીની બહુ પુષ્કળ પરિસ્થિતિ છે। રસ્તાઓ ચારોમુખ બંધ થઈ ગયા છે।
અન્ય પણ એક ખેડૂત સાથે વાત કરીશું. શું નામ તમારું ને અત્યારે કેટલું નુકસાન ખેતી નુકસાન કર્યું? કારણ કે નદી ખેતરો દરિયો બન્યો છે. મારું નામ કનુભાઈ છે, મારું ગામ દલોલી. અત્યારે અહીંયા એટલા પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે કે ખેડૂત તમામ આજુબાજુના વાલોત્રી, બામણગામ, હાડેવા, વિરોજા, વસ્તાણા તમામ ગામોના ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવાડી આ તમામ નિષ્ફળ થયું છે. એટલે મારે સરકારશ્રીને એક વિનંતી છે કે ખેડૂતોને કોઈ પણ રીતે મદદ કરે એવી અપેક્ષા રાખું છું. અહીં આગળ ડાંગર રોપાઈ જાય છે, તરુનું બહુ મોટું નુકસાન છે. ડાંગરને એકદમ 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે એકદમ પાણીનો ભરાવો થઈ ગયો. પાણીનો આગળ કોઈ નિકાલ થાય એવો છે નહીં જાજો, અને આગળ નારો ને એવું બધું ભરાઈ ગયું છે. બિલકુલ ચોક્કસથી આ તમામ જે ખેડૂતોની જે જગ્યા છે ત્યાં ન્યૂઝ બધા ડ્રોનથી પણ સર્વે કરવામાં આવ્યો હતો. એની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 4000 વીઘાથી વધુ આ જમીનો છે. આ જમીનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વરસાદે બંધ થયા 48 કલાક જેટલો સમય થયો છે, પરંતુ ખેતરો છે તે દરિયા બની રહ્યા છે અને આ પાણી છે તે દિવસ ને દિવસે વધતું રહ્યું છે. કહી શકાય કે સરકાર દ્વારા આ ખેડૂતોને યોગ્ય સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાલોત્રી, ખેડા. અત્યારે માતર તાલુકાના આખી વિધાનસભાના બધા જ ગામો પાણી છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટેની ચોક્કસ ધારાસભ્યશ્રી અને અમે બધા રજૂઆત પણ કરીશું. ધોધમાર વરસાદે વિરમગામ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. હવે વિરામ બાદ પણ કેટલાય સ્થળો બેટમાં ફેરવાયા છે. વિરમગામ માંડલ હાઈવે પર પાણી ભરાયા હતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના વિરોચનનગરમાં વરસાદી પાણીથી તારાજીના દ્રશ્યો. ખેતરોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ગરકાવ છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સ્થાનિકો એકમેકને મદદ કરી રહ્યા છે. તંત્રની મદદ ન મળ્યાનો આક્ષેપ છે. ટ્રેક્ટરની મદદથી ગ્રામજનો હાઈવે સુધી પહોંચવા મજબૂર બન્યા. આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ઘૂસતા સેવાઓ પ્રભાવિત થઈ. પાણીના કાયમી નિકાલની માંગ સાથે સ્થાનિકોની તંત્ર સમક્ષ રજૂઆત. રાજ્યભરમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો, અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હતા, પરંતુ તેને 3 દિવસ વીતી ગયા. અનેક હાઈવે જે છે તે એક વખત પૂર્વતઃ શરૂ થઈ ગયા. વાત છે અમદાવાદ વિરમગામ હાઈવેની, કે જ્યાં આગળ આવેલું વિરોચનનગર જે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલું છે તેની પરિસ્થિતિની વાત કરીએ. જ્યારે ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે અહીંયા પહોંચી વિરોચનનગર, ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિરોચનનગરની આસપાસના તમામ જે ઘરો છે, જે ખેતરોમાં આવેલા છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ શકાય છે. હજી પણ ઘર જે છે તે ખાલી હાલતમાં છે. 3 દિવસ થઈ ચૂક્યા, પાણી જે છે તે નથી ઓસર્યા, અને તેની પાછળનું સ્થાનિકોનું એવું માનવું છે કે અહીંયા આગળ રહેલી જે ડ્રેનેજ સિસ્ટમ જે છે તે તૂટી પડી છે અને તેના કારણે પાણી જે છે તે ફરી પાછું બેક મારે છે, અને બેક મારવાના કારણે ફરી એક વખત આ પાણી જે છે તે નથી ઓસર્યું. દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા આગળ લગભગ જે ગાયો ભેંસો રાખતા હોય તેના માટે જે બનાવવામાં આવેલી જગ્યા જે છે ત્યાં આગળથી પણ તે લોકોને સ્થળાંતર કરવું પડે છે. સ્થાનિકો જે છે તે મદદરૂપે ચોક્કસથી આવ્યા છે, પરંતુ ક્યાંક અહીંના સત્તાતંત્ર જે છે તે 3 દિવસ બાદ પણ નથી જોવા આવ્યું. તે વરવી વાસ્તવિકતા છે, અને તેને જ કારણે લોકો હજી પાણીમાં છે, સંપર્ક વિહોણા છે, માત્ર ટ્રેક્ટરથી એકબીજાને મદદ કરી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપ છે. અહીંયા સ્થાનિકો છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ. સૌપ્રથમ આપનું નામ પરિચય. ભારત બળવંતસિંહ બાબુભાઈ. બળવંતસિંહ, જે રીતે 3 દિવસ વીતી ચૂક્યા, વરસાદ પડ્યો, બંધ થઈ ગયો, અત્યારે હાલ ફરી એક વખત હાઈવે જે છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો. અહીંયા પરિસ્થિતિ શા કારણોસર અહીંયા એવી ને એવી જ છે? સાહેબ, આમાં તો એક રાત્રે ભયંકર વરસાદ થયો અને જે વિરોચનનગર વાળી ડ્રેનેજ ગટર રહી એ લગભગ 4-5 જગ્યાએ તૂટી જઈ હ. એના હિસાબે આ વિસ્તારમાં બહુ પાણી આવ્યું અને ગામ લગભગ 2 દિવસ તો કોઈ અવર જવર જ બંધ હતી. અમારો હાઈવે સુધી કોઈ ટ્રેક્ટર સિવાય કંઈ સાધન નહોતું જતું. અત્યારે હાલ ગ્રામજનો જે છે તે એકબીજાની મદદે આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર અહીંયા કોઈ આવ્યું છે જોવા માટે કે નથી આવ્યું? સ્થાનિક તંત્રનું કોઈ અહીંયા જવાબ નથી કે કોઈ જોવા પણ આવ્યું નથી 3 દિવસથી. તો આપ જે છે તે જીવન ગુજરાન કઈ રીતે ચલાવો છો? એકબીજા સાથે હળી મળીને લોકોને ટ્રેક્ટરે મદદે લઈને જાઓ છો? ગામમાં સરપંચશ્રી દ્વારા જમવાનું કે આગેવાનો દ્વારા જમવાનું લોકો માટે પૂરું પાડવામાં આવે છે, અને ગામમાં તેમના માટે આપણે અહીં રામજી ગામમાં એક વાડી છે અમારી, રાજપૂત સમાજવાડી, તેમાં તેમને રહેઠાણ પણ આપવામાં આવે છે. બાકી કોઈ સરકારી તંત્રનો કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી 3 દિવસથી, કે કોઈ સંપર્ક પણ નથી કર્યો. આ જગ્યા છે, આ જગ્યા અહીંયા છેલ્લા કેટલાય સમય પહેલા પાણી જોયું હશે, કારણ કે વરસાદ એવો આવ્યો છે, પહેલી વખત આટલું પાણી અહીંયા હજી પણ છે. કઈ રીતે લોકો જીવી રહ્યા છે? આ સાહેબ પહેલે જ પાણી આવ્યું, ગટર તૂટી એની કારણે પાણી સાહેબ આવી ગયું રહ્યું. 3 દિવસથી
આપણે 3 દિવસથી સાહેબ પાણી આગળ આવ્યું હોય, રાતે 11 વાગે ગટર તૂટી હતી અને સરકાર કોઈની મદદ લીધી નહીં સાહેબ. બિલકુલ. તો જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા સત્તાતંત્ર જે છે તે સત્તાતંત્ર દ્વારા કોઈ પણ મદદે નથી આવ્યું. ગ્રામજનો એકબીજાની દેખભાળ રાખી રહ્યા છે અને તે લોકોને જમાડવાથી લઈ બહાર આવવા જવા માટેની પૂરતી વ્યવસ્થા જે છે તે ટ્રેક્ટરના કારણે મદદે મળી રહી છે. પરંતુ હજી સુધી આ દ્રશ્યો જોઈ શકાય છે. મારી પાછળ જ્યાં પણ નજર જાય ત્યાં તમામ જગ્યાએ જે છે તે માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળે છે. પાણી નથી ઓસર્યા અને તેની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાતંત્ર જે છે તે જવાબદાર છે. લોકો એટલી આશા રાખી રહ્યા છે કે હવે આ જે પાણી છે તે ઓસરી જાય અથવા તો સરકારી તંત્ર દ્વારા કોઈ મદદ મળે તો ફરી એક વખત પૂર્વતઃ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકો લાવવા લઈ જઈ શકે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્યના વિરોચનનગરમાં 3 દિવસ બાદ પણ પાણી યથાવત. વિરોચનનગર સ્ટેશન આસપાસના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ તૂટી પડતા મુશ્કેલી વધી. નિકાલ ન થતા વરસાદી પાણી ખેતરોમાં ફેલાયું. અનેક ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની ચિંતા વધી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણી નિકાલ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરાઈ. વિરોચનનગરની પરિસ્થિતિ બનવા પાછળનું કારણ એક એવું માનવામાં આવી રહ્યું છે કે 2 થી 3 પારા જે છે તે કેનાલના તૂટી પડ્યા છે. આ તેના જીવન દ્રશ્યો જે છે કે જે કડી પાસેથી આવતું જે વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે રોડ પૂર્વતઃ થતાં તૂટી પડી છે. માટીનો જે પારો હતો તે પારો અત્યારે હાલ તૂટી પડ્યો છે અને તેના જ કારણે પાણી જે છે તે તમામ રેલવે સ્ટેશન તરફ અને જે ગામની મુખ્ય સીમ છે ત્યાં આગળ જતું જોવા મળે છે. જેના આ તમામ પાણી જે છે તે હવે ખેતરોમાં પસરી રહ્યા છે. માત્ર ખેતરોમાં નહીં પરંતુ આ ગામોમાં પણ પાણી પ્રસરવાના કારણે 3 દિવસથી આ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ હવે જવાબદાર તંત્ર જે છે તે અહીંયા મદદ આવે અને લોકોને વારે આવી અને ફરી એક વખત આ કેનાલનો પારો જે છે તે બંધ કરાવી અને યોગ્ય જગ્યાએ પાણી વહેવડાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પરંતુ આ ક્યારે બને છે તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસપી રિંગ રોડ, એસજી હાઈવે સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વિરામ બાદ